ઓકે. નમસ્તે, મારું નામ ચિરાગ છે. તમે બધા આ રીતે મને હાય કરી શકો છો. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ એવરીવન. એને બધાનું આપણા મોર્નિંગ ક્લબમાં હાર્દિક સ્વાગત છે. અને ગુડ મોર્નિંગ રીતેશ સર, ગુડ મોર્નિંગ તૃપ્તિ મેડમ, પલ્લવી મેડમ, સરસ એકદમ રેડી થઈને બેસી ગયા છે. અને નિધિ મેડમ છે, મુક્તાબા છે, અંજુ મેડમ છે, શીતલ મેડમ કોક જોડે વાત કરતા કરતા બેઠા છે. યસ, કાજલ મેડમ છે, મગન સર ને મસ્ત કપલમાં બેઠા છે. વૈશાલી મેડમ કામ કરતા કરતા પણ બેઠા છે. કિરીટ સર ને મસ્ત એ બંને કપલમાં બેઠા છે. યસ, ઘણા બીજી સ્ક્રીનમાં ઘણા લોકો છે. અને જે શીતલ મેડમ છે, મધુ મેડમ છે, ભરત સર છે, મસ્ત. યસ, પ્રિયંકા મેડમ ના મમ્મી છે, એમનું નામ ચેન્જ કરી દેવું, સંગીતા મેડમ. હે ને તમે તમારા ફોનમાં અથવા બીજા ફોનમાં જોઈન કરું, આમાં પ્રિયંકા મેડમને બેસવા દેવું. ડન. યસ. ઓકે. યસ, ગુડ મોર્નિંગ કિશન સર, ગુડ મોર્નિંગ ધવલ સર. હે ને અને હજી ઘણા બધા લોકો. યસ, હજી એક કપલ બેઠું છે મધુબેન કરીને, મધુબેન વાટેલિયા. વેરી ગુડ, ખૂબ સરસ કપલમાં બેઠા છો. તો હજી ઘણા બધા લોકોના કેમેરા બંધ છે. તો રિક્વેસ્ટ છે કે કેમેરા ચાલુ કરીને બેસશું તો થોડુંક આજે શીખીને જઈ શકશું. અધરવાઇઝ કેવું થશે, કેમેરા બંધ રહેશે અને ઊંઘ આવી જશે. તો કેમેરા ચાલુ કરીને બેસવું. અને આપણે કેટલી મિનિટ હોય? ખાલી 30 મિનિટ. 30 મિનિટની અંદર કેટલું બધું આપણે લેવાનું હોય ને. સોરી. તો રિક્વેસ્ટ છે કે કેમેરા ચાલુ કરીને બેસવું. હે કાજલ મેડમ છે, કાજલ મેડમ, પુનિત સર છે, યસ, ઉર્વિશા મેડમ છે, મનીષા મેડમ છે, સોનલ મેડમ છે, મુક્તા મેડમ છે, શકીના મેડમ છે. હજી ઘણા બધા લોકો છે જેને હજી કેમેરા બંધ છે. તો રિક્વેસ્ટ છે કેમેરા ચાલુ કરીને બેસીએ. તો આજનો આપણો જોરદાર હે ને ટોપિક વિશે વાત કરીએ એની પહેલા મારું આ પરિવારમાં આવવાનું કારણ. હે ને આ પરિવારમાં આવીને મારો સરસ મજાનો ખાતા પીતા 13 કિલો વજન ઘટાડ્યો છે. વજન કરતાં પણ વધારે મને સારું એ લાગે છે કે શરીરમાં એનર્જી બહુ સારી રહે છે, પોઝિટિવિટી બહુ સારી રહે છે. વજન તો કઈ પણ રીતે ઘટી શકે. હે ને આપણે ટ્રાય કરતા જ હોય, ઘણી બધી ટ્રાય કરતા હોય. વજન તો બહુ બધી રીતે ઘટી શકે. પણ મેઈન અહીંયા જોઈ શકો છો મારો ભાવ ટ્રાન્સફોર્મેશન અહીંથી મને મળ્યું ને. તો વજન તો બહુ બધી રીતે ઘટી શકે છે. વજન ઘટાડવો બહુ સહેલો છે. પણ વજનને મેન્ટેન રાખવું અને સાથે સારા વિચાર, સાથે સારો માણસ બનવું, પોઝિટિવિટી દેવી, ખાવા પીવાની આદતોમાં ચેન્જ રાખવો, અ લોકો સાથે બિહેવ કેવો કરવો, એ બધું જ મને અહીંથી શીખવા મળ્યું. તો અહીંયા ખાલી એવું નથી વજન ઘટે છે, વજનની સાથે ઘણા બધા એક્સ્ટ્રા બેનિફિટ થાય છે. ઘણી વાર પ્રદીપ સર કહેતા હોય ને કે મગજની ચરબી, તો અહીંયા મગજની ચરબી બહુ જોરદાર રીતે ઘટી છે. પેલા કોઈને દા ન દેતા, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો દા ન દેતા મતલબ કોઈને હારતા નહીં. કોઈ તરત આપણે મોઢે મોઢ જવાબ દઈ દઈ, તરત આન્સર આપી દે કોઈ પૂછે તોય. એવું કંઈક બિહેવ હતો. મને લોકો જોડે વાત કરવી ના ગમતી. મારું સ્પેશિયલ રિઝલ્ટ મતલબ કે ને મારું બોનસ રિઝલ્ટ કહી શકીએ, મને એક્સ્ટ્રા રિઝલ્ટ શું મળ્યું કહી શકે. તો હું લોકો જોડે ક્યારેય વાત ના કરતો. મને લોકો જોડે વાત કરવી ના ગમે જનરલી. મને એકલ હુડું કે ને આપણે ઘણા કહેતા હોય એકલ હુડા છો તમે, તો હું એકલ હુડો માણસ હતો. મને કોઈ જોડે બેસવું ના ગમે. મને એકલા એકલા જ રહેવું ગમે. પણ થેન્ક યુ આ પરિવારને કે અહીંયા લોકો સાથે રહેતા થઈ ગયા. લોકો સાથે આખો દિવસ હોય. જેમ કે સવારમાં ઉઠીએ, સવારથી જ શરૂઆતથી જ લોકો જોડે હોય અને સાંજ સુધી લોકો જોડે રહીએ. અને કેવા લોકો જે એકદમ પોઝિટિવ હોય, જેના આપણે સાથે રહીએ તો વાઇબ્સ સારા મળે. અને આપણે જોઈએ પંકજ સર છે, કિશન સર છે, પ્રદીપ સર છે, હરેશ સર છે, મધુ સર છે, આપણે બધા જોડે હોય. લેડીઝ પણ ઘણા બધા છે. તો એમને બધા જોડે રહીને આપણને કંઈક સારું પોઝિટિવિટી મળે. અને તો અહીંયા આવીને પોઝિટિવિટીમાં બહુ બધો ચેન્જ આવ્યો, વિચારોમાં ચેન્જ થયો. તો વજન તો બહુ રીતે ઘટે પણ આ ક્યાંયથી નથી મળતું. અને આ મને અહીંથી વધારે ગમી ગયું. અને બીજું, મને નાની નાની આદતોમાં ઘણા બધા ચેન્જ થયા. ઘણું બધું નવું નવું શીખો. તો મને એમ થયું આજે હું કંઈક શીખો છું તો આપણે બધા સાથે શીખી. હે ને મધુ સર સ્પોટલાઇટમાં છે. યસ. તો ઘણી બધી એવું નવું નવું શીખ અહીંયા આવીને. તો આજે આપણે ચલો સરસ મજાનું ઉપવાસ વિશે શીખીએ. કાલે આપણે ઉપવાસ વિશે થોડીક વાત થઈ હતી, તો થોડુંક રિવિઝન કરી લઈએ બધા સાથે મળીને.
કે આપણે કાલે ઉપવાસ વિશે શું શીખાતા, અથવા આજે કોઈનો પહેલો દિવસ હશે અથવા બીજો દિવસ હશે. પહેલો દિવસ હશે એને કન્ફ્યુઝ હશે કે આ શું ચાલે છે, અહીંયા તો વજન ઘટાડવામાં આવ્યા છીએ. અહીંયા અમારે ઘણા લોકો છે કે ભાઈ મારે તો કોલેસ્ટ્રોલ વધી ગયો છે, મારે તો બીપી વધી ગયું છે, મારા સુગર વધી ગઈ છે, મારું પેટ વધી ગયું છે, મને માથું મને માઇગ્રેન થઈ ગયું છે, મને આવું કંઈક ને કંઈક થાય છે. પણ અહીંયા તો કઈ વાત જ નથી થતી. પણ અહીંયા જનરલી બધી જ વસ્તુને મતલબ કે આખું શરીર સારું કેમ થાય ને શીખવા મળશે. એટલે આપણને જે તકલીફ હશે ને એમાં બાય ડિફોલ્ટ ઓટોમેટિક રિઝલ્ટ આવશે. અને આજનો જે ટોપિક છે એ પણ એવો જ છે કે ઉપવાસ કરવાથી શું શું ફાયદા થાય. એકચ્યુઅલી ઉપવાસ કહેવાય કેને, કેને કરવો જોઈએ, ઉપવાસ કરવાથી ઉપવાસને તોડ્યા પછી શું કરવું, અને ઉપવાસ કરતા હોય ત્યારે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું, કેટલી ટાઈપના ઉપવાસ હોય, આ બધી જ વસ્તુ આજે કવર થવાની છે. તો એકદમ સરસ મજાના બુક અને પેન લઈને બેસી જજો. તમને એવું લાગે કે અમારે નોટ ડાઉન કર્યા જેવું છે તો ખાસ એ નોટ ડાઉન કરી લેજો. યસ, રોહિત સરને કોઈ કે પિન કર્યા છે તો રિક્વેસ્ટ છે કોઈ લોકો પિન ના કરે, નગર પછી હું કો હોસ્ટમાંથી ઘણા બધા લોકો છે એમને હટાવી દઈશ. ડન? યસ. તો આજે આપણે થોડુંક ઉપવાસ વિશે ડિટેલમાં શીખશું, પણ કાલે આપણે જે શીખ્યા હતા એને એકવાર રિવિઝન કરી લઈએ. હે ને? કારણ કે આપણને ભૂલાઈ જાય જલ્દી, એટલે મેં કીધું આજે પહેલા આપણે રિવિઝનથી શરૂઆત કરી. રાઈટ? યસ. તો કાલે આપણે શું શીખ્યા હતા ઉપવાસ વિશે, કોણ શેર કરશે? વેરી ગુડ. પણ વસંત મેડમ આજે તમારી અફર્મેશન પછી આઈ થિંક એન્ટ્રી લીધી ને, કે થોડીક વાર પહેલા લીધી? થોડી વાર પહેલા લીધી, પણ તોય તમે લેટ હતા. હા, અનમ્યુટ કરજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. મારું ઓફર્મેશન સ્ટાર્ટ થયું અને એન્ટ્રી થઈ છે મારી. યસ, કારણ કે તમારી એન્ટ્રી વહેલા હોય. યસ વસંત મેડમ, બધાથી પહેલા આ પરિવારમાં આવવાનું કારણ, આ પરિવારમાં આવીને શું રિઝલ્ટ લીધું, 2 જ મિનિટમાં. આ પરિવારમાં આવવાનું કારણ મારું વજન વધારે હતું સર. મને ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલની તકલીફ હતી. એના માટે હું આ પરિવારમાં આવી હતી. સુગર કેટલું હતું મેડમ? 470/500. અત્યારે રિપોર્ટમાં કેટલું આવે છે? 90, 106. ફાસ્ટિંગ 106 અને નાસ્તો કર્યા પછી 90. જોરદાર. એકવાર વસંત મેડમના રિઝલ્ટ માટે ક્લેપ થઈ જાય. યસ મેડમ. એની સાથે બીજા શું શું રિઝલ્ટો મળ્યા છે? કસરત થોડી જાજી કરવા માંડી છું. એકદમ આળસુ હતી, ચાલી પણ નથી શકતી. આજે હું 3 કિલોમીટર ચાલી શકું છું, દાદરા ઉતરી ચડી શકું છું. એસિડિટી, સોજા, કબજિયાત, સમથિંગ 2013 થી મને કબજિયાત હતું, એમાં સારું રિઝલ્ટ છે. સ્કિન સારી થઈ છે. હેરફોલ તો સાવ છે જ નહીં એમ કહું તો બી ચાલે, બહુ સારા થઈ ગયા છે. બહુ સારા. જોરદાર. યસ, કિશન સરને કોઈ ગ્રીન ટી આપજો. યસ. તો ઓકે. યસ વસંત મેડમ, તો આપણે કાલે શું શીખા? આપણે ઉપવાસ શા માટે જરૂરી છે અને કોને કરવા જોઈએ એ શીખા છીએ. અને ઉપવાસમાં શું ધ્યાન રાખવું, કોને કરવા, કોને ન કરવા, એના વિશે આપણે શીખા છીએ. ઉપવાસ એટલે આપણે એવું શીખા છીએ કે ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો. આધ્યાત્મિક રીતે ભગવાનની નજીક રહેવું એવું આપણું માનવું છે. પણ આમ જોઈએ તો હોજરી અને મનને આરામ, શરીરને આરામ આપવા માટે આપણે ઉપવાસ કરીએ છીએ અને શરીરને શુદ્ધ રાખવા માટે આપણે ઉપવાસ કરીએ છીએ. અને એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે પૂરતું પાણી પીવું જોઈએ, વધારે કસરત ન કરવી જોઈએ, વધારે પરસેવો પડે એવી એક્ટિવિટી બી ન કરવી જોઈએ, બ્લડ પ્રેશર આપણે ચેક કરતું રહેવું જોઈએ. આવું બધું શીખવું, અને કોને ન કરવા અને કોને કરવા એ આપણે આજે શીખશું. વેરી ગુડ. જોરદાર. કેટલા લોકોને એવું લાગે કે આ સેશન તો વસંત મેડમ જ લઈ લેશે, મારી તો જરૂર જ નહીં પડે. તો કેટલા લોકો હાથે ઉપર કરે. વસંત મેડમ જુઓ તમે. થેન્ક યુ. બાય ધ વે, વસંત મેડમ કોઈ પણ ઘરમાં પ્રસંગ હોય ને તો એની રજા ના હોય. એના ખુદના ઘરમાં પ્રસંગ હોય ને તો પણ એ સવારની લિંકમાં હોય જ. એટલી એને હેલ્થની પ્રાયોરિટી આપી છે ને. કેટલું રિઝલ્ટ આવ્યું મેડમ? કેટલો વજન ઘટ્યો છે? 14 કિલો વજન ઘટ્યો છે. વજન ઘટવાની સાથે સાથે મારી ઘણી બધી બીમારીઓ દૂર થઈ છે. હું ઘટાડવા વજન આવી હતી, વજન તો સાઈડમાં રહી ગયું છે, પણ 2 પેજ ભરાઈને એટલી બીમારીઓ સારી થઈ ગઈ છે. જોરદાર, જોરદાર. થેન્ક યુ વસંત મેડમ. Thank you, sir. તો આવું બેસ્ટ રિઝલ્ટ આવવાનું કારણ, જો કેટલું એમને ધ્યાનથી નાની નાની વસ્તુ સાંભળી હતી. આ ઉંમરે પણ એ બુક પેન લઈને બેસી જાય અને ડેઈલી માટે નવું 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 શીખે, પોતે શીખે અને અપ્લાય કરે. ટ્રાય કરે કે ઘરમાં પણ કોઈને જો સાથ આપે તો એને પણ અપ્લાય કરે, પણ ફોર્સ ના કરે. આપણે ઘણી વાર અહીંથી શીખીને આપણે ઘરમાં અપ્લાય કરીએ, અને ઘરમાં અપ્લાય કરીએ, પાણી પીતા રહેજો, ચાવીને જમજો, એવું આપણે કહીશું કે ઘરવાળા?
તું જે કરતી હોય ને એ કર, મને નો સલાહ દે અથવા મને ના કે. કદાચ આપણે જેન્ટ્સ બેસતા હોય, તું મારા ઘરવાળીને કહું પાણી પીજે હો, કે તું જે તારું કરશો ને એ કર, મને ના સલાહ દે એમ કે. તો એના માટે શું કરવું પડે ખબર? કઈ કપલમાં બેસવું પડે અથવા તો ફેમિલી મેમ્બરને જ આ લિંકમાં બેસાડવું પડે. તો આ આપણે જે વિચારતા હોય ને થઈ શકે. તો એ જાતે શીખીએ છીએ. ઘણીવાર એમને ફેમિલીમાં પણ એ હેલ્પ કરતા હોય, એમની સાથે પણ એમના સન ઘણીવાર બેસતા હોય, અથવા તો ફેમિલીમાં કોઈ ને કોઈ હોય એ એમની સાથે હોય, હે ને? તો યસ, તો જેમ વસંત મેડમે વાત કરી, આપણે ફટાફટથી કાલનું થોડુંક રિવિઝન કરી લઈએ. એક જ પેજ આપણે ચાલ્યું હતું. યસ, ઉપવાસ કરવાના ફાયદા, હે ને? અને અત્યારે ચાલે છે નવરાત્રી. તો નવરાત્રી મતલબ આપણે કહીએ ને કે મસ્ત બધા વજન ઘટાડતા હોય નવરાત્રીમાં, પણ ઘણા લોકોને એવું થતું હોય નવરાત્રીમાં વજન ના ઘટતો હોય. એના કારણો શું હોઈ શકે? અથવા તો ઘણા લોકો ઉપવાસ વધારે પડતા રહેતા હોય. જોયું છે નવરાત્રી, આખી નવરાત્રી ઉપવાસ કરે વજન માટે, અને છેલ્લે નવરાત્રી પૂરી થાય ને તો 2 કિલો વજન ગેઇન થઈ ગયું હોય, વધી ગયું હોય ઘટવાની જગ્યાએ. તો આવું કેમ થાય? તો એકચ્યુઅલમાં ખરેખર ઉપવાસનો મતલબ શું છે આપણે એ જોઈએ, હે ને? ઉપવાસ એટલે ઘણી કાલે જ વાત થઈ, જેમ હમણાં મેં વસંત મેડમે કીધું કે ઉપવાસ છે એ ઉપ મતલબ નજીક અને વાસ મતલબ નિવાસ, એટલે નજીક, ભગવાનને નજીક રાખવા માટે આપણે આપણે છે ને આધ્યાત્મિક ને ધાર્મિક ને છે ને આપણે કનેક્ટ કર્યું છે. આપણા શરીર સાથે ધાર્મિકને કનેક્ટ કર્યું છે. શું કામે? તો આપણા શરીરને ક્લીન કરવા માટે આપણે ભગવાન એવી વસ્તુ છે, જો આપણે એને ભગવાન સાથે કનેક્ટ કરશું તો આપણે વધારે રિલેટ કરશું, વધારે આપણે માનશું. ઘણીવાર છે ને ઉપવાસ એટલે કરાવે. ખરેખર સંતો 15 દિવસે જે ઉપવાસ કરે, શું કામ કરતા? કે શરીર ક્લીન થાય, શરીરની અંદરના ટોક્સિન છે રિમૂવ થાય. પણ આપણે અત્યારે એ તો ફળહાર જ ખાતા. એવું તો ત્યારે તો મેંદોય નહોતો, ત્યારે તો કોઈ ડીપ ફ્રાય નહોતા ભજીયા, તો પણ એ વર્ષો પહેલા 15 દિવસે ઉપવાસ કરે. પણ આપણે અત્યારે જોઈએ જનરલી ઉપવાસ થતો નથી. મારાથી વર્ષમાં 2 વાર ઉપવાસ કરવાનું હોય તો હું એ દિવસે તો પંકજ સર ક્યાં ગયા, બટાજટી બોલાવી દઉં ઉપવાસના દિવસે. નકરી વેફર, નકરી તળેલું, બીજું ઘણી બધી આઈટમો જે રેગ્યુલર દિવસોમાં ના ખાતા હોય પણ ઉપવાસના દિવસે ખાતા હોય. એટલે એને ભગવાન સાથે કનેક્ટ કર્યું ને, તો આપણે ભગવાનમાં બિલીવ કરતા હોય ને એટલે આપણે થોડાક દૂર રહીએ જમવાથી. પણ અત્યારે ઉલટું થઈ ગયું છે, ફરાળી બધું વધારે પડતું મળવા માંડ્યું છે ને. યસ, શરીરને આરામ આપવાનું છે, મનને આરામ આપવાનો છે, હે ને? એટલા માટે ઉપવાસ કરવાનો છે. શરીર અને મનને શુદ્ધ કરવા માટેનો એક રસ્તો છે. પણ આપણે અત્યારે ઘણું બધું એવું જંક ફૂડ ખવાઈ જાય છે, ડીપ ફ્રાય ખવાઈ જાય છે ઉપવાસના દિવસે પણ, હે ને? અને જ્યારે ઉપવાસ કરીએ ત્યારે ખરેખર પરિશ્રમ ના કરવો જોઈએ. મતલબ જ્યારે ઉપવાસ કરીએ ત્યારે ખરેખર રેસ્ટ કરવો જોઈએ. આપણા વર્ષો પહેલાની વાત કરીએ, આપણા દાદા પરદાદા તો એ શું કરતા? જે દિવસે ઉપવાસ હોય ને એ દિવસે એ રેસ્ટ કરતા. રેસ્ટ મતલબ એ મંદિરે જાય, ભગવાનના નામ લે, બેસતા, કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી ના કરતા. પણ આપણે અત્યારે તો વધારે પડતું કામ કરીએ છીએ, પછી ઉપવાસ કરીએ તો શું થાય? બહુ વધારે ભૂખ લાગે. વધારે ભૂખ લાગે તો આપણે વધારે જમી લઈએ, હે ને? આવું થતું હોય છે. તો ઉપવાસ એટલે શું? આઈ થિંક આમાં ક્લિયર થયું હશે, હે ને? આ કાલે આપણે ડિટેલમાં સમજાવ્યું હતું. યસ, ઉપવાસના પ્રકાર કેટલા છે આપણને ખબર હોવી જરૂરી છે, કે ઉપવાસ છે એના કેટલા પ્રકાર છે, કેટલી ટાઈપના ઉપવાસ હોય છે. તો ઉપવાસના પ્રકાર છે એકાત્રા ઉપવાસ, એટલે આજે કરવાનો કાલે કરવાનો, આજે કરવાનો કાલે નહીં કરવાનો, પાછો પ્રમ દિવસે કરવાનો આગલા દિવસે નહીં કરવાનો. એટલે એકાત્રા ઘણા લોકો ઉપવાસ કરતા હોય. એ અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ, ને કોઈ શનિવાર રહેતા હોય, કોઈ બુધવાર રહેતા હોય, કોઈ સોમવાર રહેતા હોય. જેને જેવી શ્રદ્ધા, જેને જેવું માનવું, જેને જેવું. હું તો એમ કહું, ઉપવાસ એક વાર અઠવાડિયામાં ક્યારે કરવું ખબર? જ્યારે રજા હોય ને ત્યારે ઉપવાસ કરવો. મારી બેસ્ટ એડવાઇસ, મારું પર્સનલ માનવું છે, જેને વજન ઘટાડવો હોય, જેને ખરેખર શરીરની અંદર બીપી, કોલેસ્ટ્રોલ, સુગર, શરીરના દુખાવા આવી ગયા હોય, અથવા કોઈ પણ વસ્તુ આવી ગઈ હોય, તો ત્યારે કરવું ખબર? જ્યારે એ આખો દિવસ ઘરે રહેવાનો હોય ત્યારે ઉપવાસ કરવું. કારણ કે ત્યારે ઉપવાસ કરશું તો શું થશે? ઘણા બધા બેનિફિટ થશે. જેમ કે એક્ઝામ્પલ, હું ક્યારે શનિ રવિમાં જો કંઈક આવી ગયું ને, મતલબ કે કોઈ છે શિવરાત્રી આવી ગઈ શનિ રવિમાં, એક્ઝામ્પલ જસ્ટ કહું છું, અથવા તો એવું મોટું કંઈક આપણે જે ઉપવાસ માટેના દિવસો હોય એ આવી ગયા, તો એ શનિ રવિમાં આવે તો હું ના રહું. મને કે નહીં રહેવું પડે એમ જ છે. હું તો એ મેળ નહીં આવે. શનિ રવિ નહીં. શું કામે? કારણ કે શનિ રવિ ફરવા જતા હોય, બહાર જતા હોય, બહાર જમવાનું વધારે પાડતું થતું હોય, તો આપણે વધારે જમાતું હોય. બાકી શનિ રવિ સિવાય કોઈ પણ દિવસે કયો તમ તારું રહી લઈશ, એમ કહું હું. અને રહીશ તો કેવી રીતે? મને ખાવા જોશે ફૂલ, એવી રીતે રહેતો. પણ અહીં આવીને ખબર પડી કે ઉપવાસ એકચ્યુઅલમાં કઈ રીતે કરવો જોઈએ, એકચ્યુઅલી ઉપવાસના ફાયદા શું શું છે.
હે ને. તો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરતા હોય, 9 કલાક સુધીનો ઉપવાસ, હે ને. પછી અત્યારે તો બહુ ટ્રેન્ડિંગ ચાલે છે ઇન્ટરમીડિયેટ બ્રેકફાસ્ટ, ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ, હે ને. કે કોઈ છે એવું કહેવાય, સવારનું મીલ અને બપોરના મીલ વચ્ચે મિનિમમ 4 કલાકનું ફાસ્ટિંગ હોવું જોઈએ. પછી બપોરનું મીલ અને સાંજના મીલ વચ્ચે મિનિમમ 4 કલાકનું ફાસ્ટિંગ હોવું જોઈએ. એ 4 કલાકની અંદર ઓનલી પાણી, બીજું કોઈ એક પણ વસ્તુ એક્સ્ટ્રા નહીં. આવું આપણે જો કરીએ ને, આપણે વિચાર્યું ન હોય ને એવું બેસ્ટ રિઝલ્ટ આવે, અને અને શું શું સારું થાય એ પણ આપણે આગળ જોશું. ખરેખર રિયલમાં આપણે જો ઉપવાસને પરફેક્ટ રીતે માનીએ ને તો કેટલા બધા રિઝલ્ટો મળે. તો 9 કલાક સુધીનો ઉપવાસ, હે ને. આપણે ઘણી વાર કહેતા હોય આજથી આજે રાતે જમી લીધું તો આવતીકાલ સવારે, એ પણ 12 કલાક સુધીનો ઉપવાસ છે. એ પણ છે, એ પણ કરી શકાય. દિવસમાં એક ટાણું, ઘણા લોકો એક ટાણું કરતા હોય, પણ એક ટાણું ક્યારે કરે? રાતે. અને રાતે કેટલું જમે? આખા દિવસ દરમિયાનની જે ભૂખ હોય ને એ રાતે ખાતર પાડી દે એટલું જમે, હે ને. રાતે એટલું બધું જમી લે કે જે આખા દિવસની જે કેલેરી હોય ને એને ડબલ પ્લસ કરી દે. ખરેખર એક ટાણું કરવું હોય તો હું તો મોર્નિંગમાં કરી લેવાય, કારણ કે આખો દિવસ દરમિયાન આપણે એક્ટિવિટી કરવી હોય, આખા દિવસ દરમિયાન આપણે કંઈક ને કંઈક કામકાજ કરવું હોય, હે ને. પછી બીજો છે રાત્રિ ઉપવાસ. કેમ સ્પેશિયલ રાત્રિ ઉપવાસ લખવામાં આવ્યું છે? કે રાતે ના જમીએ, રાતે ભૂખ્યા પેટે સૂઈએ તો આપણું શરીર છે એને ક્લીન થવાનો, એને રેસ્ટ કરવાનો ટાઈમ મળે. પણ આપણે તો જનરલી ઉપવાસ કરીએ ને તો રાતે જમીએ. ખરેખર એકચ્યુઅલી જમવાનું હોય બપોરે અથવા સવારે, પણ આપણે જમીએ ક્યારે? રાતે. તો આ એક ટેવ છે એ આપણે અવોઇડ કરવી જોઈએ, ને. તો આ ઉપવાસના આટલા બધા પ્રકાર છે, બરાબર છે. આપણે જે આપણને જે રીતે અનુકૂળતા લાગે એ રીતે. અને ડિસ્ક્લેમર છે, આપણે કોઈ બીમારી સારી કરવાનો દાવો નથી કરતા. બીજું ડિસ્ક્લેમર છે, આપણી જાતે કોઈ પણ વસ્તુ ચેન્જ ના કરવી. આપણને એક પર્સનલ કોચ આપેલા છે, એની સલાહ, એની સહકાર લઈને જ અહીંથી ચેન્જ કરવું. અને પછી ઘણી વાર કે તમે તો કહેતા હતા, આવી રીતે કરી શકાય? યસ, કરી શકાય, પણ કોચને પૂછી લો, એને વધારે ખબર. યસ, આપણે જેમ વાત થઈ ને કે ઉપવાસ કરવાથી કેટલા ફાયદા થાય, તો ખાસ ચેક કરવું, હે ને. ઘણા લોકોના ફોટામાં ધ્યાન હોય, ઘણા લોકોનું આમ બાજુ બાજુ ધ્યાન હોય. જો આ ખરેખર જો આપણને ઉપવાસનું સમજાઈ જશે ને તો આપણે રિયલમાં ઉપવાસ કરતા થઈ જશું. કેવી રીતે? યસ, ઉપવાસ છે કેન્સર જેવી ભયંકર બીમારીથી પણ સુરક્ષિત રહી શકીએ છે. એટલે એવું કહી શકાય, જો આપણે રેગ્યુલર ઉપવાસ કરતા હોય અને વ્યવસ્થિત રીતે ઉપવાસ કરતા હોય તો આપણે કેન્સર જેવી ભયંકર બીમારી પણ શરીરમાંથી નીકળી શકે, અથવા તો આપણે સુરક્ષિત રહી શકીએ, હે ને. આના વિશે આપણે ડિટેલમાં કહીશ ને તો ટાઈમ જતો રહેશે. એટલું જોરદાર એક એક્ઝામ્પલ આપું. એ ઘણા લોકોએ સિદ્ધુ પાજીને સાંભળ્યા હશે, જે કપિલ વિથ કોમેડી નાઈટમાં આવતા. એમના વાઈફને કેન્સર હતું. એમને ઉપવાસ કરીને, એમને એને કહેવાય ને ડિટોક્સ કરીને, એટલે મતલબ એને ડિટોક્સ મતલબ એને શરીરને જે ન્યુટ્રિશન જોઈએ એ ન્યુટ્રિશન આપીને, એના સિવાય કોઈ એક્સ્ટ્રા કેલેરી એડ કર્યા વગર એને એનું કેન્સર છે રિવર્સ કર્યું. બોલો, આટલું પાવરફુલ છે ઉપવાસ. પણ આપણે અત્યારે ઉપવાસને કેવી રીતે લઈએ છીએ? બસ બધું જ ખાવાનું, તળેલું વધારે ખાવાનું, પેટીસ ખાવાની, કચોરી ખાવાની, ઘણું બધું એવું છે, મેં જોયું છે. અને હું ખુદ કરતો, એવું નથી હું ના કરતો, હું ખુદ કરતો. અને યસ યસ વસંત મેડમ. હા, અનમ્યુટ કરું. હા, અનમ્યુટ નો મેસેજ આપ્યો છે. હા. કેન્સર થી સુરક્ષિત રહી શકાય છે, ઈ સાચું છે સર. એમાં એવું છે, આ મારો એક્સપિરિયન્સ છે, મારા ઘરમાં આવું થયું છે મારા બ્રધરને. એમાં એવું છે, કેન્સરના જે જીવાણુ છે ને એને સુગર મળે ને એટલે એ એક્ટિવ થાય છે. અને આપણે જે ફાસ્ટિંગ કરીએ છીએ એમાં આપણે ઉર્જા નથી મળતી, અને સુગર ઓછું લઈએ છીએ એટલે એના જીવાણુ મરી જાય છે. એટલે એ 100% સાચું છે કે કેન્સર નાશ થાય. થેન્ક યુ સર. કેન્સર, યસ. મેં ના કીધું, હું અગર એ ટોપિક પર ડિટેલમાં જઈશ ને તો સેશનનો ટાઈમ પૂરો થઈ જશે. જો કે ઓલમોસ્ટ 42 થઈ ગઈ, ખબર ના પડી, એક જ પેજ લેવાનું. ઓકે. ઉપવાસથી શું બીજું થાય? ઉપવાસ કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં આવી શકે છે. હૃદય રિલેટેડ સ્વાસ્થ્ય, અને હૃદય રિલેટેડ એટલે કોલેસ્ટ્રોલ છે, અને બીજી ઘણી બધી હૃદયને રિલેટેડ સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો થાય છે. વજન ઘટવામાં પણ મદદરૂપ થાય છે.
ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઘટાડે છે. આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ જે ખરાબ હોય એને પણ ઘટાડે છે. બીજું, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હે આપણે કહે ને કે શરીરની અંદર સારા કહેવાય ને કે કેન્સર જેવા જેના સેલ્સ હોય એને ડિસ્ટ્રોય કરી દે અને સારા સેલ્સ શરીરની અંદર બનાવે છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ એડ કરે છે. યસ, આંતરડામાં ઇન્ફેક્શન થયું હોય તો એનું ઓછું થઈ શકે. શું કામે? કારણ કે આંતરડાની અંદર રેસ્ટ કરવાનો થોડો ટાઈમ મળે, એને રિકવર થવાનો ટાઈમ મળે. અને તો આટલા ફાયદા છે. તો ખરેખર જે લોકો ના રહેતા હોય અથવા તો રહેતા હોય તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. હે ને ઉપવાસ દરમિયાન આટલું આવશ્યક છે. મતલબ કહી શકીએ ને કે ઉપવાસ કરીએ ત્યારે આટલી વસ્તુની જરૂરિયાત છે. શું શું? 10 થી 12 ગ્લાસ જેટલું પાણી પીવું નહીં. કેટલું પાણી પીવાનું છે? આપણું વજન છે એટલું પાણી પીવાનું છે. જેમ કે 20 કિલોએ 1 લીટર. મારું વજન 70 કિલો છે તો મારે મિનિમમ 4 લીટર પીવાનું, અડધો લીટર થોડું વધારે પીવાનું. હે ને એમાં અત્યારે તો નવરાત્રી ચાલે, તો નવરાત્રીમાં શું હોય? આપણે બહુ ગરબા રમીએ. તો ગરબા રમીએ તો આપણે શરીરની અંદરના સોડિયમ, પોટેશિયમ બધું બહાર નીકળી જાય. તો પાણીની વધારે પડતી જરૂર હોય. આપણે દિવસ દરમિયાન વધારે પાણી પીવું. હે ને તો 10 થી 12 ગ્લાસ પાણી પીવું. પણ હું એવું કહી શકું કે 10 થી 12 ગ્લાસ કરતા આપણે આપણું વજન છે એ રીતે પાણી પીએ તો વેલ એન્ડ ગુડ. જે લોકો નવા છે એમને ધીરે ધીરે આગળ જતા સમજાશે કેવી રીતે એ આપણા વજન પ્રમાણે પાણી પીતા થઈ શકે. હે ને યસ, વધુ પડતી ભારે કસરત ના કરવી. ને વધુ પડતી એટલે આપણે કહીએ ને એક્ટિવિટી ના કરવી. જો ઉપવાસ કર્યા હોય ને ત્યારે આપણે બને ત્યાં સુધી રેસ્ટ કરવો, બહુ એક્ટિવિટી ના કરવી. પરસેવો પડે તેવી એક્ટિવિટીથી દૂર રહેવું. અને ઘણા લોકો કંઈક ને કંઈક લઈને જતા હોય, ઉચકતા હોય, દાદર ચડ ઉતર કરતા હોય તો કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો આપણને એવું લાગે કે હું આ કરવાથી મને ભૂખ લાગશે અથવા મારાથી રહેવાશે નહીં તો આપણે ખાસ આ કરી શકીએ. બરાબર? તો જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે આપણે ભારે કસરતો અથવા તો જેનાથી વધારે પડતી એક્ટિવિટી થતી હોય તેનાથી આપણે દૂર રહેશું. યસ, બ્લડ પ્રેશરને ચેક કરતું રહેવું પડશે. શું કામે? કારણ કે જો આપણે ઉપવાસ ઘણા લોકો કરતા હોય ને તો એનું સુગર લેવલ ડાઉન થઈ જતું હોય, બીપી ડાઉન થઈ જતું હોય તો એને ચેક કરતું રહેવું. તો આ જે લોકો ઉપવાસ કરતા હોય એને ખાસ ધ્યાન રાખવું આ વસ્તુનું. હા ને યસ. નેક્સ્ટ છે, ઓકે, નેક્સ્ટ છે ઉપવાસ કોને કોને ના કરવો જોઈએ. ને આપણને લાગે જનરલી બધાને જ ઉપવાસ કરવો જોઈએ. ના, પણ કેને ના કરવો જોઈએ ખાસ ધ્યાન રાખવું. તો વધુ પડતા દુબળા પતરા અથવા તો અશક્તિવાળા વ્યક્તિ હોય. કારણ કે એને શેના ઉપર ફોકસ કરવાનું છે? હેલ્ધી ફૂડ ઉપર ફોકસ કરવાનું છે. જેને વધુ પડતું કહેવાય ને જલ્દી નબળાઈ આવી જતી હોય, જેને ઇમ્યુનિટી સિસ્ટમ જલ્દી ડાઉન થઈ જતી હોય, જલ્દી એને કંઈક ને કંઈક તકલીફ આવી જતી હોય એવા લોકોને. હા ને યસ શિલ્પા મેડમ, થોડુંક લઈ લો પછી તમારી જોડે વાત કરો. ને કારણ કે ટાઈમ બહુ ઓછો છે અને સમજાવવાનું ઘણું બધું છે. સો સોરી ફોર ધેટ. યસ, તો વધુ પડતા યસ ડાયાબિટીસના દર્દી હોય. શું કામે? કારણ કે ડાયાબિટીસના દર્દીને વધારે પડતી ભૂખ લાગે. એટલા માટે શું હોય કે એને ઉપવાસ ના કરવો જોઈએ. ઉપવાસ મતલબ આ એક એવી વસ્તુ છે આને આપણે ધ્યાનમાં રાખીએ તો વધારે સારું. બાકી ઉપવાસ જનરલી બધા કરી શકે, સારું જ છે. પણ આવી વસ્તુ છે જો તમને આઈડિયા હોય તો તમે કરી શકો. અને ડાયાબિટીસના લોકોને ભૂખ લાગે તો કંઈક ને કંઈક બીજું ખાયા કરે. તો એના કરતા કહેવાય ને હેલ્ધી કંઈક ખાય તો વધારે સારું. અને પછી ઉપવાસ કરીએ તો આપણી પાસે બહુ લિમિટેડ ઓપ્શન બચે. જો કે એ લિમિટેડ ઓપ્શન પણ સારા છે. બીજું સ્ટ્રેસ છે, ટેન્શન છે, ડિપ્રેશન છે, માનસિક રોગોવાળા લોકોએ ઉપવાસથી ધ્યાન રાખવું જોઈએ. અને બીજું નાના બાળકો એટલે 8 વર્ષથી નીચે અને કહેવાય ને વૃદ્ધ જેનું 70 વર્ષ ઉપર હોય એ લોકોએ ઉપવાસ ના કરવો જોઈએ. અથવા તો અને ઘણી વાર આપણે નાના બાળકોને પણ ઉપવાસ કરવડાવતા હોય તો એ વસ્તુનું થોડું ધ્યાન રાખવું. અને અનિદ્રાની દર્દીઓને મતલબ કે જે ઓછી ઊંઘ કરતા હોય એવા લોકોએ પણ ઉપવાસ ના કરવા જોઈએ. બીજું માઇગ્રેન વાળા દર્દી હોય. કેમ માઇગ્રેન વાળા? કારણ કે જેમ જ્યારે ભૂખ લાગે અને જો એ જમે નહીં ને તો એને તરત જ માથાનો દુખાવો ચાલુ થઈ જાય. મને ખુદને એવું છે, મને ભૂખ લાગે ને તો જો હું ટાઈમે જમી ના લઉં ને તો મને તરત જ ગુસ્સો આવવાની શરૂઆત થઈ જાય, માથું ચડવાની શરૂઆત થઈ જાય. પણ જેવું જમાઈ જાય એટલે ઓટોમેટિક શાંત પડી જાય. તો માઇગ્રેનના દર્દીઓએ ખાસ ઉપવાસ ના કરવો જોઈએ. અને ખાસ ડિસ્ક્લેમર છે, હું અહીંથી જનરલ વાત કરું છું. જેનું શરીર એકદમ પરફેક્ટ હોય એમના માટે વાત કરું. મને કંઈક તકલીફ છે, મને એમ થતું મારે ઉપવાસ રહેવો છે તો હું રહી શકું કે નહીં, આપણે આપણા કોચને પૂછી લેવું. આપણા કોચ આપણને બેસ્ટ ગાઈડ કરશે. બરાબર? અહીંયા હું ના પાડું છું પછી એમ કે કરવાનું છે તો એ આપણા ઉપર છે. આપણા કોચને ખબર હોય હે કે આ વ્યક્તિને આટલી જરૂર છે, આ વ્યક્તિને આટલી જરૂર નથી, તો એ તમને ઓટોમેટિક ગાઈડ કરશે. બરાબર?
ઉપવાસમાં શું ના ખાવું આ બહુ મહત્વનું છે, હે ને શું ખાવું ઉપવાસની અંદર મેન શું ખવાય આ આપણે શીખી લઈએ તો શું ના ખાવું એ ઓટોમેટિક આવી જાય. અને ઉપવાસની અંદર શું શું ખાઈ શકાય કે ઉપવાસ દરમિયાન છે ને યસ બધાથી પહેલા તો ઉપવાસમાં શું ખાવામાં બધાથી પહેલા છે ને ઉપવાસમાં બને ને એટલું લાંબા સમય સુધી આપણે ભૂખ્યા રહીએ ને તો વધારે સારું. શું કામે? કારણ કે આપણે આજે આ પેજ જોયું ને આગળ આ પેજમાં લખ્યું છે આ બધા જ ફાયદા થશે. તો બને ત્યાં સુધી આપણે ભૂખ્યા રહીએ એટલું વધારે સારું. અને તો યસ બીજું છે શું લઈ શકાય બીજું તો પાણી છે, જ્યુસ છે અથવા કાચા શાકભાજીના રસ છે. આ શરીર માટે સારામાં સારું છે. અને અને લેવા માટે પણ કાચા કરતા રસ કાઢવા કરતા પણ ડાયરેક્ટ પણ ખાઈ શકીએ, બોઇલ કરીને પણ ખાઈ શકીએ, મતલબ બાફીને પણ ખાઈ શકીએ. હવે ફ્રૂટને બાફીને ના ખાવાનો હોય, બાફીને કેને ખાવાના હોય? શાકભાજીને. ઘણા લોકો કે ફ્રૂટને બાફીને ખાવા નહીં, શાકભાજીને બાફીને ખાઈ શકાય તો એનો વધારે સારો ટેસ્ટ આવે. હે તો પાણી છે, જ્યુસ છે, આપણે રેગ્યુલર લેવા જોઈએ. પચવામાં હળવા પૌષ્ટિક અને સાત્વિક આહાર લેવો જોઈએ. અને પચવામાં જે એકદમ હળવું હોય એવો પૌષ્ટિક અને સાત્વિક આહાર લેવો. જે શુદ્ધ સાત્વિક હોય એવું લઈ શકાય. આપણો જે સવારનો બ્રેકફાસ્ટ છે એ શુદ્ધ અને સાત્વિક છે, સમતોલ છે, જેની અંદર તેલ, ખાંડ, મીઠું, મેંદા રહિત છે. તો આપણો ઘણા લોકો મને પૂછે ઉપવાસ હોય ત્યારે આપણો બ્રેકફાસ્ટ લઈ શકાય? તો મારી તો એટલી જ એડવાઈસ હોય જ્યારે હોય ત્યારે હું જ્યારે ઉપવાસ રહું છું હું જ્યારે ઉપવાસ રહું છું અથવા મારા ફેમિલી મેમ્બર જે ઉપવાસ રહે છે અથવા તો જેટલા પણ કોચ છે એ ઉપવાસ રહે છે તો બધા જ લોકો સવાર અને સાંજ આપણો બંને ટાઈમનો હેલ્ધી બ્રેકફાસ્ટ લે છે. શું કામે? એને ખબર છે ઉપવાસનો મતલબ છે શરીરને ભૂખ્યું રાખવું, શરીરને કેલરીની ડેફિશિયન્સી આપવી, શરીરને પૂરતા ન્યુટ્રિશન આપવા. અને હવે આપણે માનો કે ઉપવાસ રહીને જો આપણે વેફર ખવાતી હોય હે ઢોસા ખવાતા હોય, ભાખરી ખવાતી હોય, હે ફરાળી વેફરની વાત કરું, ફરાળી ઢોસાની વાત કરું છું, હે કચોરી ખવાતી હોય, પછી બટેકા શું કહેવાય આપણે જે પાવ પેલું બટેકાને વઘારેલું એને શું કહીએ એ આપણે જમતા હોય તો એની સૂકી ભાજી, હા, તો એ આપણે ખાતા હોય તો એના કરતા આપણે જે સવારનો જે ખોરાક છે એ કેટલો બેસ્ટ છે, જે શુદ્ધ છે, સાત્વિક છે, સમતુલ છે, પચવામાં હળવો છે, શરીરની અંદર જે જોઈએ મતલબ શરીરને જે ન્યુટ્રિશન જોઈએ એમાં છે, તો આરામથી લઈ શકાય. હે પણ પાછું એક ડિસ્ક્લેમર આપણે આપણા કોચને પૂછી લેવું. હું તો હા પાડું છું પણ તમારા કોચ તમને કહેતા હોય જે રીતે ગાઈડન્સ કરતા હોય આપણે એમનું માનું. ડન? ઓકે. તો બને તો રસ ધરાવતી મીઠા ફળો અથવા તો તેમાં દૂધ લઈ શકાય. હે ને રસ ધરાવતા ફળો અને બે મિક્સ ના કરવું. ઘણીવાર ફળ અને દૂધને મિક્સ કરતા હોય તો એને અલગ રાખવું. તો ફળ જે મીઠા હોય મતલબ રસવાળા જે ફળ હોય એ વધારે આપણે લઈ શકીએ તો શરીરને એની અંદરથી પૂરતું ન્યુટ્રિશન મળે. હે ને યસ. ઉપવાસને બ્રેક કર્યા પછી મતલબ કે ઉપવાસ મતલબ કે ને ઉપવાસનું બ્રેકિંગ મતલબ આપણે ઉપવાસ કર્યા પછી શું ધ્યાન રાખવું નેક્સ્ટ દિવસે, અથવા તો જે મેં કીધું ને કાલે વાત કરી હતી કે જ્યારે આપણે જન્માષ્ટમી હોય જેવો કાનાનો જન્મ થાય પછી બધી હોટલો ફૂલ થઈ જાય 12 વાગે. પછી કેવું જમીએ? એટલું બધું જમીએ ને આખો દિવસ ભૂખ્યા રહ્યા હોય અને એવું જમીએ ને કે 2 દિવસની એક સાથે કેલરીનો ઇન્ટેક કરી લઈએ. 2 દિવસની એક સાથેનું બધો જ ખરાબ કચરો એક સાથે એડ કરી દઈએ. કેલરી તો ઇન્ટેક કરીએ છીએ પણ એની અંદરથી શું મળવાનું છે આપણને ખબર નથી. હે ને કેટલું કોલેસ્ટ્રોલ આવશે, કેટલું સુગર આવશે, કેટલું બીપી આવશે અને બીજા કેટલી તકલીફ આવશે એ આપણને ખબર ને, બસ આપણે જમી લઈએ છીએ. તો જ્યારે આપણે ઉપવાસ તોડીએ ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું? યસ, વધુ પડતું ખવાય નહીં. હે ને બધું પડતું ખવાય ના જાય એનું ધ્યાન રાખવું. જ્યારે જમવા બેસી ત્યારે ધીરે ધીરે ને સારી રીતે ખાવું. એવું કહેવાય ધીરે ધીરે ચાવીને અને સારી રીતે ખાવું. જોજો ઉપવાસ જેવો તૂટશે ને એટલે આમ એવું લાગે કે આમ રાક્ષસની જેમ આપણે ઘણા લોકો ખાતા હોય. ઘણા લોકોમાં હું પણ આવી જાઉં. કારણ કે મને પણ એવું થાય, કારણ કે એટલી તનતોડ ભૂખ લાગી હોય ને કે વાત પૂછો એમ થાય. કારણ કે સાચું આપણને જ્યારે આપણે ઉપવાસ લેતા હોય ને ત્યારે આપણને ખબર ને આટલી વસ્તુ ખાવી જોઈએ, આવી રીતે ખાવી જોઈએ. તો જ્યારે આપણે ઉપવાસ તોડશું ને ત્યારે આપણને એટલી ભૂખ નહીં લાગે. પણ જો જ્યારે ભૂખ્યા રહીને ઉપવાસ કરશું એટલે માનો કે જ્યારે જોઈએ એટલું ખાઈને આપણે ખાઈ લેતા હોય તો વાંધો નથી, ફ્રૂટ બરાબર ખાઈ લેતા હોય. અને ખરેખર ઉપવાસનો મતલબ તો એવો જ છે કે બને એટલું શરીરને ભૂખ્યું રાખવું, શરીરના ટોક્સિનને રિમૂવ કરવા, શરીરની અંદર રહેલા કહેવાય ને કેન્સર જેવા સેલને ડેમેજ મતલબ ડિસ્ટ્રોય કરવા માટે ઉપવાસનો
મેઇન મહત્વ છે. અને તો જ્યારે આપણે તોડીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું, ધીરે ધીરે ચાવીને સરળતાથી જમવું તો વધારે સારું રિઝલ્ટ મળશે, નકર ઉપવાસનો કંઈ ફાયદો નહીં થશે. અને ફળ અને શાકભાજી, રસ, સલાડ અથવા સ્પ્રાઉટ લઈ શકાય. અને જે વાત કરી, ફળો લઈ શકાય, શાકભાજીઓ લઈ શકાય, પછી સલાડ લઈ શકાય, સ્પ્રાઉટ સ્પ્રાઉટ એટલે આપણે જે કહીએ ને ફણગાવેલા મગ છે, ચણા છે, જે પણ આપણે ખાતા હોય, રાજમા છે, એ બધું આપણે લઈ શકાય. હે તો આજે આપણે ઉપવાસ વિશે ઘણું બધું શીખા. હે અને રિવિઝનનો આઈ થિંક ટાઈમ નથી, બહુ વધારે 10 મિનિટ એક્સ્ટ્રા જતી રહી છે. બાકી અધરવાઇઝ રિવિઝન કરતે કે આજે શું શીખા. પણ મારી એવી ઈચ્છા છે કે આપણને બધો જ સાર કોણ કાઢી દેશે? પંકજ સરને બોલાવી આપણે આખા દિવસ આજે જે પણ શીખા છીએ એનું આપણે સાર આપણને કાઢીને આપશે. અને આપણે ખાસ જે પંકજ સર કહે, મતલબ જે અત્યારે બધું શીખા એ લખ્યું હોય તો વેલ એન્ડ ગુડ છે. કારણ કે આ સાંભળેલું છે ને આપણને 2 દિવસ માંડ યાદ રહેશે. આજે કેટલા લોકોને એવું લાગે ખરેખર ઉપવાસ કરવો જોઈએ, હે ને? કે ઉપવાસથી ઘણા બધા ફાયદા થાય. પણ આ કેટલો ટાઈમ રહેશે ખબર? 1-2 દિવસ પાવર રહેશે, પછી પાછો ઓછો થઈ જશે. હા ને? તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું. યસ પંકજ સર, શું શીખા? યસ ભરત સર, તમારે કઈ શેર કરવું છે? ઓકે, યસ પંકજ સર. તમને સરસ બધાનો અમે સાર કાઢીને આપો તો અમને બહુ વધારે ગમશે. યસ થેન્ક યુ. ચિરાગ સર માટે એકવાર જોરદાર ક્લેપ કરીએ. છેલ્લે કે જે કે સાર કાઢી નાખો, જોરદાર. તો બધાએ પોતપોતાનો સાર સરસ રીતે કાઢ્યો, પણ મને આ 2 દિવસમાં ચિરાગ સર એટલું સરસ રીતે સમજાણું કે તમે જે રીતે ઉપવાસની આખી ડેફિનેશન કીધી ને એ અલગ છે. હું જોતો તો ઘણા લોકો લખતા હતા, હેતલ મેડમ લખતા હતા, ઘણા લોકોના હાથમાં ડાયરી અને પેન હતી. તો બહુ ફાયદાકારક છે કે આપણે 2 દિવસ ચિરાગ સરે કીધું એમ આપણને કદાચ યાદ રહે, પણ પછી જ્યારે ઉપવાસ કરવાનો હોય ને તે જ ભૂલાઈ જાય કે હકીકત કરવાનું શું હતું અને કરી રહ્યા છીએ શું. તો થેન્ક યુ ચિરાગ સર. 2 દિવસમાં તમે ઉપવાસ વિશે અમને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. અને હવે અમને એવું લાગે છે કે અમે ઉપવાસ કરશું ને તો પણ શરીરના ટોક્સિન્સને દૂર કરવા માટે કરશું. અને સાથે સાથે ભક્તિભાવ પણ આપણો એમાં ભળી જાય તો એનો વધારે આપણને બેનિફિટ મળતો હોય છે. પણ શરીર તો વધારે તંદુરસ્ત એનાથી થશે. તો 2 દિવસના અંતે ખરેખર તો આજે તમારે રિવિઝન કરવાની, પેલું જે રોજ પૂછતા હોય ને કે ભાઈ આપણે શું લીધું, એ ખરેખર કરવાની જરૂર હતી. કારણ કે સરે જેમ કીધું ને કે ઉપવાસમાં હું પણ 2 વખત આપણે ક્યાંક ને ક્યાંક એમણે એમ કીધું ઉપવાસ તોડત્યા પછી રાક્ષસની જેમ જમતા હોય. હકીકત તો ઉપવાસ કરતા પહેલા એ જ રીતે ચાલુ કર્યું હોય કે કાલ આખો દિવસ ભૂખ્યું રહેવાનું છે, એટલે એની પ્રી પ્લાનિંગ ચાલુ હોય ને, ડબલ જમી લઈએ. એટલે હંમેશા ઓવર ઇટિંગ થઈ જતું હોય. તો ક્યારેય પણ ઓવર ઇટિંગ ન કરવું. ઉપવાસ કરીએ કે ન કરીએ, પણ ઓવર ઇટિંગ કરવું નહીં. અને જો ઓવર ઇટિંગ ન કરતા ઉપવાસ થઈ જાય, હું તો કહું છું આપણે રોજ હવે ઉપવાસ જ થઈ જાય. આ સરસ મજાનો જે ખોરાક છે એ 220 કેલેરીનો છે. WHO ની ગાઈડલાઈન પ્રમાણે આટલા લો જીઆઈ, ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ઓછી કેલેરી વાળો અને પોષક તત્વોથી ભરપૂર ઉપવાસમાં તમે બહુ સરસ સમજાયું કે શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક અને સંતુલિત આ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ. તો આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આપણને બધાને સવારમાં સરસ મજાનો આવો ખોરાક મળે છે. તો એકવાર આપણે બધા આપણા માટે ક્લેપિંગ કરશું કે આપણે નસીબવાળા છીએ ને. ઘણા લોકોના નસીબમાં હોતું નથી આટલું સરસ મજાનું, જ્યારે આપણને મળ્યું છે તો એનો આનંદ માણીએ. ચિરાગ સર માટે ફરીથી એકવાર થેન્ક યુ, અને બધા એમના માટે એકવાર ક્લેપ કરીએ. અને એમણે કીધું એ રીતનું જો કરશું તો કેવા રહીશું? 5 વસ્તુ એક સાથે બોલશું બધા જ, અને થોડુંક જોરથી બોલશું એટલે એના ઓરા વાઇબ્સ આપણી આસપાસ ફરે. સ્વસ્થ રહીશું, મસ્ત રહીશું, વ્યસ્ત રહીશું, તંદુરસ્ત રહીશું અને જબરદસ્ત રહીશું. થેન્ક યુ સો મચ.